કેશોદમાં અપંગ વૃદ્ધના ઘરે રમાતા જુગારની પંગતમાં અજાણ્યો શખ્સ ધમકાવી રૂપિયા ઉઠાવી જતા સનસની મચી છે। કેશોદ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અપંગ ધનપરી પ્રેમપરી ગોસ્વામી સહિત તેમની પત્ની ઘરે હાજર રહેતા હતા। ત્યારે ત્યાં બાજુમાં 4 થી 5 છોકરાઓ જુગાર રમતા હતા। તે સમયે એક અજાણ્યો શખ્સ ગેરકાયદેસર વંડામાં ઘૂસી આવતા જુગાર રમતા છોકરાઓ જુગારનો પટ છોડી ભાગવા લાગ્યા હતા। ત્યારે અજાણ્યા શખ્સે છોકરાઓને ઝડપી પાડી પૈસા નીચે ફેંકી દેવા જણાવતા છોકરાઓએ પૈસા ફેંકી દીધા હતા। આથી નીચે ફેંકાયેલી રકમ આ શખ્સે ઉઠાવી લીધી હતી અને આ શખ્સે જુગાર રમતા છોકરાઓની બાજુમાં બેસેલ અપંગ વૃદ્ધને ઊભો થવા જણાવ્યું હતું, પરંતુ તે પગે દિવ્યાંગ હોય ઊભો થઈ શકતો ન હતો। આ અજાણ્યા શખ્સે સહારો આપી વૃદ્ધને ઊભો કરી પૂછતાછ કરતા વૃદ્ધે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ દયનીય હોય તેવું જણાવ્યું હતું। આથી આ શખ્સને દયા આવતા તેણે વૃદ્ધને 500 રૂપિયા આપી ભાગી છૂટ્યો હતો। આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। મળતી વિગત મુજબ આ બપોરની ઘટના બાદ તે દિવસે સાંજે અને બીજા દિવસે આ વૃદ્ધ દંપતીને પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે। આવી ગંભીર બાબતને લઈ પોલીસ દ્વારા આ ગેરકાયદેસર પ્રવેશ કરનારો અજાણ્યો શખ્સ કોણ હતો, તે ક્યાં ઈરાદાથી ઘૂસ્યો હતો, જુગાર રમતા યુવાનો કોણ હતા, આ યુવાનોને અજાણ્યા શખ્સે કોઈ ઓળખ આપી જેથી યુવાનો પૈસા મૂકીને ભાગ્યા, તે કેટલી રકમ હતી તે અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આખું ધનપરી પ્રેમપરી ગૌશાળા કઈ જગ્યાએ રહ્યો છો? પ્રજાપતિ સોસાયટી। અમે આ બાજુ બેઠા હતા અને 4-5 છોકરા રમતા હતા। એક ભાઈ આવ્યા એટલે અમે તો ઓળખતા નહોતા એટલે એ મંડા છોકરા ભાગવા કે બેસી ગયા તો એ બેસી ગયા। પછી બધા પાસે કે ભાઈ પૈસા હોય નાખી જાય એટલે પૈસા નાખી દીધા છોકરાને। અને મને કે તમે ઊભા થાવ, હું સાહેબ ઊભો નથી શકતો, હું અપંગ માણસ છું એટલે 2 જણાને હાથ ઝાડીને મને ઊભો કર્યો। મને પછી 500 રૂપિયા વાપરવા દીધા કે આવજો 500 રૂપિયા। કાલ દોઢની માલિક હોય દિવસે કે રાતના? દિવસના।